એરિયો છે ને કે ભાઈ બહુ હેરાન કરે છે લોકો. અમે 3 કલાકથી ગાડી માટે મતલબ કે એક્ટિવા અહીંથી 25-30 કિલોમીટર આપણે ફરી ના શકીએ એટલે અમે એક્ટિવા માટે રાહ જોતા હતા. તો એક્ટિવા અમને એક મળી, 2 કલાક અમે વેઇટ કર્યું, પછી ત્રીજી મળી. હવે એની અંદર પેટ્રોલ નથી આવતું. 500 રૂપિયા અમારા પાસેથી લીધો છે 5 કલાકનો ચાર્જ એમને. અહીંયા અમે હવે પેટ્રોલ ભરાવવા માટે આવ્યા છીએ. એટલે પેટ્રોલ પંપે લાઈન છે પૂરી, બરાબર. એટલે તમારો 1 કલાક બીજો વેસ્ટ થાય. એટલે તમારી જોડે રહ્યો 3 કલાક. હવે 4 વાગી ગયા છે, તમારો ટાઈમ 4 વાગે એટલે 2 કલાક સાંજ થઈ જાય, એટલે અંધારા જેવું થઈ જાય, એટલે તમે ફરી નહીં શકો. એટલે માઉન્ટ આબુ આવો છો તો પોતાની એક્ટિવા, પોતાનું બાઇક, પોતાનું સાધન હોય તો એના જેવી મજા નથી. અહીંયા જો જેટલું ટ્રાફિક છે, હવે અહીંયા શું ભાવ છે પેટ્રોલના એ આપણને નથી ખબર, પણ હું એટલું બધાને અપીલ કરીશ કે જ્યારે બી રાજસ્થાનની અંદર આવો છો તો પોતાનું માઉન્ટ આબુ આવો છો તો અથવા પોતાની ગાડી અથવા પોતાનું બાઇક અથવા એક્ટિવા લઈને જરૂર આવજો. હેરાન ન થવું હોય ને આરામથી ફરવું હોય તો. અહીંયા લોકો હોય ને બહુ ફ્રોડ કરે છે અને ઘટિયા લોકો છે, ઘટિયા એકદમ. અહીંના લોકો છે જેટલા છે આજે એક્ટિવા આપે છે જે કરે છે ને બહુ હેરાન કરે છે, બરાબર. અને ગાડી ઉપર સેજ સ્ક્રેચ કે એવું ફોટો પાડ લેવાનો, જો ફોટો નહીં પાડો તો એની જવાબદારી તમારી રહેશે. એનો તમામ ચાર્જ તમારે પે કરવાનો રહેશે, એટલે ધ્યાન રાખજો. માઉન્ટ આબુ આવતા આવતા જ મારો મૂડ ઓફ થઈ ગયો, કારણ કે ગાડી જે ઓમ થયો ઓમ થઈ ને મને વોમિટિંગ પડ્યું. અબે સાલે પૂછો આ માસી જેવી હાલત થઈ ગઈ આવતા આવતા. તો એક લડાઈ છે કરવાઈ મેને લડાઈ કરવાઈ ભાઈ. હમણાં અમારા એક પંડિત ના શું કહે સત્સંગી ગુરુ એમને બાકાજી કી બોલે હતી ગાડીની અંદર. થોડું મૂડ ઓફ થઈ ગયો છે. જોઈએ છે અહીંયા શું ખાવાનું મળે છે, અહીંયા થોડું ખાઈ લઈએ. કંઈક ને કંઈક હશે, શાક છે, મસાલા બધા, દાળ ભાત, પાવભાજી લાવી દઈએ. પાવભાજી બેસ્ટ, પાવભાજી ઇઝ ધ બેસ્ટ. અલગ અલગ મંગાવો. આઈ એમ ઈટિંગ ઢોસા, પરાઠા, પાવભાજી, મન મરચી પરાઠા કેટલો ભાઈ. ઓકે રેડી ભાઈ. જો માઉન્ટ આબુ તમે આવી ગયા, અહીંયા રસ્તાઓ જે ચડ્યા ને એ બહુ જ તકલીફવાળા રસ્તાઓ છે. મતલબ સીધા રસ્તા છે, એટલે બધું મતલબ માઇન્ડનું બેલેન્સ થોડું આમ નથી, આમ વોમિટિંગ થતું હોય એવું ફીલ થાય છે અત્યારે. અને બીજું મેન તો કે મેં ચશ્મા 6 વર્ષ પછી પહેર્યા છે, અને નંબરવાળા મારા ચશ્મા છે. બટ એવું થયું કે થોડો બહાર જઉં છું તો આ ચશ્મા યુઝ કરી લઈશ, તો પહેર્યા છે અત્યારે. હવે અહીંથી અમારે કંઈક ને કંઈક સાધન લેવું પડશે, કાં તો બાઇક લઈ લઈએ, કાં તો કંઈક ને કંઈક તેરી ઓર તેરી ઓર તેરી ઓર. માઉન્ટ આબુ ફરવા આવે છે એમને એક નોંધ અવશ્ય લઈ લેવી જોઈએ કે અહીં તમે ઓરિજિનલ તમારું આધાર કાર્ડ અથવા તમારું ઓરિજિનલ લાઇસન્સ લઈને આવશો તો જ તમને અહીંયા 2 વ્હીલ ગાડી મળશે. એની સિવાય તમે એમ કહેશો ને કે અમારી ફોનમાં પડ્યું છે, લોકરમાં છે, તમને ફોટો આપી દઈએ તો નહીં આપે. અને અહીંના લોકોનો જવાબ છે ને એકદમ ઘટિયા જવાબ તમને મળશે. કોઈ તમને સારો જવાબ નહીં આપે. એટલે આપણે જેટલા બી ગુજરાતીઓ અહીંયા ફરવા આવે છે ને તો સેફટી સાથે આવજો, કેમ કે અહીંના લોકોનો જે જવાબ છે ને તમને ફસાવાનો જ હોય છે. કારણ કે જો તમે અહીંયા આવશો એટલે તમને લાઇસન્સ નહીં હોય તો ગાડી ક્યાંય તમારી ટચ નોર્મલ ટચ થશે ને તો તમારી પાસે 7 થી 10 હજાર રૂપિયા પડાવશે એક્સ્ટ્રા. એટલે બહુ સાચવેથી આવજો માઉન્ટ આબુ આવો છો, કેમ કે રાજસ્થાનના કોઈ પણ એરિયામાં જશો ને એટલે તમને લોકો ફસાવવાનું જ કાર્ય કરે છે મેન. એટલે યાદ રાખજો. તમને હું એક માહિતી આપું છું. અત્યારે અમે કલાકથી વેઇટ કરીએ છીએ, અમને હજુ સુધી કોઈ 2 વ્હીલ મળી નથી, કારણ કે એ કહે છે ઓરિજિનલ લાઇસન્સ અથવા ઓરિજિનલ આધાર કાર્ડ જોઈએ. અમારી જોડે ફોનમાં છે, અમે જોઈએ છીએ સેટિંગ થાય તો કંઈક કરીએ છીએ, કેમ કે અહીંના લોકોને દયા ભાવ નથી, બરાબર. જોઈએ શું થાય છે, હવે ભગવાન કરી ખરી. હવે અમે અહીંથી ગાડી તો લઈ લીધી છે એક્ટિવા ફરવા માટે, અને હેલ્મેટ પહેરવું બહુ ફરજિયાત છે અહીંયા. જો અહીંયા આ ટાઈપની સિસ્ટમ હોય છે, કંઈક ચાવીની, ચાવી વગર કંઈ થતું નથી અહીંયા. चालू क्यों नहीं हो रही? दोनों ब्रेक दबाओ फिर स्टार्ट होगी. ये जेब में डाल दो रिमोट. ये चालू तो क्या ग्रीन लाइट क्यों नहीं हो रही? इससे नहीं होगी, रिमोट से नहीं होगी सर. नहीं रेड लाइट हो रही है. इसको जेब में डाल दो, अभी घुमाना मत करो.
ये पास में होगा तभी स्टार्ट होगा। ओके सिस्टम है सर, दोनों ब्रेक दबाओ। ये पहले फुल ऑन करो, आपने लॉक कर दिया। તો આ પરેશભાઈને ખબર પડતી નહીં શું કરવાનું. જો આ ટાઈપનું પાણી પીવું હોય ને તો અહીંયા આવવું પડે. દેશી જુગાડ. आप कहाँ थे जानी बाबा? उसको कुछ नहीं करना है, इसको सेट नहीं है। ये पास में होगी तभी स्टार्ट પછી જો અહીંયા બહુ સિસ્ટમવાળું કામ છે બધું. कर सकते हो और लॉक भी कर सकते हो। ये रिमोट का रिमोट पास में होगा तभी ये घूमेगा, नहीं तो ये घूमेगा नहीं। एक्टिवा सिस्टम है। ओके થઈ ગઈ? ઓકે. આવે છે ને એક્ટિવા? फिर वही बात आ जाएगी, जो गरीब हो ना आदमी, यो साला अपनी आदत से गरीब हो। એક જ મળી છે હજી, અને એક તો હજી અમને મળી નથી. વેઇટ કરીએ છીએ, 1 કલાક ઉપર થઈ ગયો. બહુ કાઠું કામ છે. અને ભાઈ એવું ખબર પડે છે કે હવે માઉન્ટ આબુ આવે ને તો પોતાની એક્ટિવા લઈને જવાય, ગાડી કે બાઈક. यहाँ पे कमल होटल वाली ना, ये होटल वाले से मंगाया था ना। हाँ गैरेज वाला। પેટ્રોલ ભરાઈ લીધું છે અમે, અને હવે અમે અહીંથી એક્ટિવા લઈને નીકળ્યા છીએ. કઈ કઈ જગ્યાએ જવાનું એવું મને નોલેજ નથી કઈ, પણ હવે મારા પરેશભાઈ એક્ટિવા ચલાવે છે. કઈ જગ્યાએ જવાનું છે, કઈ જગ્યાએ વળવાનું છે એ ખબર નહીં. જો આ બાજુ એકદમ નીચો ઢાળ છે. અને હવે અત્યારે પહેલાં અમે જે છે ગુરુ શિખરે જવાનું છે પહેલાં તો, કારણ કે ટાઈમ નથી એટલો બધો, ટાઈમનો અભાવ છે. એટલે પહેલાં તો અમે જઈશું. જો અહીંયા હેલ્મેટ પહેરવું ફરજિયાત છે, હેલ્મેટ વગર તમને એન્ટ્રી નહીં મળે. એટલે હવે વાતાવરણ ઠંડુ લાગે છે થોડું થોડું. बोलो यार। જો આ ઝાડ પણ તમને કંઈક અલગ જ દેખાય છે. બહુ બહુ વર્ષો જૂના હોય ને એવા ઝાડ છે અહીંયા. અને જો અહીંયા શાળા પણ, સ્કૂલ પણ છે. સ્કૂલના લોકો છૂટી ગયા છે.